નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, જો તમે પણ કેન્દ્ર સરકાર અથવા ભારતના કોઈ રાજ્ય સરકારના કર્મચારી છો તો તમારા માટે આ ન્યૂઝ ખૂબ જ મહત્ત્વના થઈ છે, કારણ કે કેન્દ્ર સરકારે જે છે તે કર્મચારીઓ માટે નવી એડવાઇઝરી જારી કરી છે અને 30 એપ્રિલ સુધીમાં મિત્રો તમામ કર્મચારીઓને આ કામ પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। તો જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે તમામ સરકારી કર્મચારીઓએ 30 એપ્રિલ સુધીમાં કયા કામ પૂર્ણ કરી લેવા પડશે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત CGHSની શરૂઆત 1954થી થઈ હતી, જેના માધ્યમથી સરકાર યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને વ્યાપક સ્વાસ્થ્ય દેખભાળ પ્રદાન કરે છે। જો તમે કેન્દ્રીય કર્મચારીઓ છો તો આ સમાચાર તમારા માટે કામના છે। હકીકતમાં 1 એપ્રિલથી કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના એટલે કે CGHS લાભાર્થી આઈડીને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા આઈડી સાથે લિંક કરવું ફરજિયાત થઈ ગયું છે, જેની જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MOHFW આપી છે। આભા આઈડીની સાથે CGHS લાભાર્થી આઈડીને બધા લાભાર્થીઓ દ્વારા 30 દિવસની અંદર લિંક કરવું ફરજિયાત છે। ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો રહેશે। CGHS લાભાર્થી આઈડીને આભા આઈડીની સાથે જોડવાનો ઉદ્દેશ CGHS લાભાર્થીઓને ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખ બનાવી અને તેના ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો છે, જે તેમને મોટો ફાયદો કરાવી શકે છે। કયા લોકોને ફાયદો મળશે? તો નોંધનીય છે કે CGHSની શરૂઆત 1954માં થઈ હતી, જેના માધ્યમથી સરકારે યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન કર્મીઓને વ્યાપક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરે છે। ધારાસભા, ન્યાયતંત્ર, કારોબારી અને પ્રેસ કર્મચારી CGHS માટે પાત્ર છે। MOHFW અનુસાર 80 શહેરોમાં લગભગ 42 લાખ કર્મચારી CGHS અંતર્ગત આવે છે। તે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને યોગની સાથે એલોપેથિક, હોમિયોપેથિક અને સ્વાસ્થ્ય સિસ્ટમના માધ્યમથી સ્વાસ્થ્ય દેખભાળ ઉપલબ્ધ કરાવે છે। શું છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા? તો આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા એક 014 આંકડાની સંખ્યા છે, 14 આંકડાની સંખ્યા છે, જે નાગરિકોને પોતાના મેડિકલ રેકોર્ડની ડિજિટલ રૂપમાં બનાવી રાખવાની મંજૂરી આપે છે। આભાનું લક્ષ્ય સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ અને સમાનતાને મજબૂત કરવાનો છે। મિત્રો 50% ડીએ કેન્દ્રીય કર્મચારીનું મોંઘવારી ભથ્થું તાજેતરમાં 50% થઈ ગયું છે। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો 1 જાન્યુઆરી 2024થી લાગુ કરી દેવામાં આવે છે અને આ મોંઘવારી ભથ્થું જે છે તે સમગ્ર દેશમાં 50% થવાથી કેન્દ્રીય કર્મચારીઓનું HRA પણ વધી ગયું છે। મિત્રો આશા રાખીશું કે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટેનું જે આ CGHS જે કર્મચારીઓ છે તેમને આભા કાર્ડનું સાથે લિંક કરવાની જે તારીખ છે 30 એપ્રિલ, ત્યાં સુધીમાં તમામ કર્મચારીઓ તેને કરી લે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।